બિલકુલ, તો લોકસભા ચૂંટણીના જે પરિણામ રૂઝાન સામે આવી રહ્યા છે, જેમ જેમ આ પરિણામની નજીક જઈ રહ્યા છે તેમ બીજેપીમાં પણ ઉત્સાહ અત્યારે વધી રહ્યો છે. કાર્યકર્તાઓ પણ ગાંધીનગર કમલમ ખાતે તેઓ એકઠા થવાનું શરૂ થયું છે. થોડા સમયમાં જ સીએમ પણ ત્યાં પહોંચશે, ભૂપેન્દ્રભાઈ પણ ત્યાં પહોંચશે, કમલમ પહોંચશે અને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારશે. કારણ કે ગુજરાતમાં જે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તેને જોઈને ભલે બીજેપી આ વખતે કહેવાય કે સેલિબ્રેશન નથી કરવાનું, પરંતુ કાર્યકર્તાઓએ જે કામ કર્યું છે એમનો ઉત્સાહ મોરલ વધારવું પણ એટલું જ જરૂરી છે. રાજકોટની ઘટનાના કારણે પાર્ટીએ નક્કી કર્યું છે કે કોઈ પણ સીટ ઉપર સેલિબ્રેશન નહીં કરવું, પરંતુ ગેધરિંગ એ જરૂરી છે. અને એટલા માટે પરંપરાગત કાર્યાલય પર માન્ય પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી શ્રી આવતા હોય છે અને કાર્યકર્તાઓની વચ્ચે રહીને એક ઉત્સાહ વધારતા હોય છે. આપ જોઈ શકો છો કે આ જે જાહેરાત થઈ છે એ ગુજરાતની ટ્રીમેન્ડસ જીતની જાહેરાત થઈ રહી છે અને એટલા માટે કમલમમાં કાર્યકર્તા એકત્રિત થઈ રહ્યા છે. હવે આવતા દિવસોમાં કઈ રીતે આગળ વધવું છે એની જ વાતો મને લાગે છે કે આ 12 વાગ્યા પછી કરવી જોઈએ. લેખાજોખા ઘણા થઈ શકે. એક બેઠક પર હજુ પણ પેચ ફસાયેલો છે. આ છે પાટણની બેઠક. ચંદનજી જે સેવાભાવી કહેવામાં આવે છે, દીકરીઓમાં દાન પુણ્યના માટે તેમને ઓળખવામાં આવે છે. ચંદનજી સાચી છે. આ પાટણ સિવાય હજી પણ અમારી બેઠકો ક્લિયર નથી થઈ ને ભાજપની બેઠકો પણ ક્લિયર નથી થઈ. ઠીક છે, લીડ આગળ પાછળ થઈ રહ્યું છે, સમજી શકાય છે કે 19,000, 20,000, 30,000 ની લીડ છે, પરંતુ જ્યાં લોકસભામાં 20 લાખની વસ્તી વોટિંગ હોય છે ને એની અંદરથી આપણે 50% વોટિંગ થઈ તો પણ હજી આ 10-20 હજારની લીડને ફાઇનલ રિઝલ્ટ ના કહેવાય. એટલે હું સમજુ છું કે હજી આપણે વેઇટ કરવું જોઈએ, વિચારવું જોઈએ અને પછી કોઈ પરિણામ અને રિઝલ્ટ ઉપર વાત કરવી જોઈએ. અચ્છા, આણંદ બેઠક પર 12,000 મતનો જ અહીંયા ફરક છે. મિતેશભાઈ 12,000 મતથી આગળ ચાલી રહ્યા છે. એટલે શું હું કહું છું ને કે 12,000, 15,000, 30,000 એ પણ લીડ કાપી શકાય છે. એવું નથી કયા રાઉન્ડ ક્યારે ખુલે છે, કયા બૂથો ખુલે છે, એના ઉપર ઘણું બધું દારોમદાર હોતો હોય છે. તો લોકસભા પેટા ચૂંટણીની ખબરોમાં વધુ એક જાણકારી. સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી સતત મહા કવરેજ ન્યૂઝ 18 ગુજરાતી પર આપ વિધાઉટ બ્રેક જોઈ રહ્યા છો. પરિણામોની પળે પળની ખબર આપી રહ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી. અને જ્યાં સુધી સરકાર નહીં બને ત્યાં સુધી વિરામ પણ અમે લેવાના નથી. દેશમાં 2000 થી વધુ રિપોર્ટરો આંકડાઓ આપી રહ્યા છે. દિવસભર સચોટ અને સૌથી ઝડપી પરિણામ ન્યૂઝ 18 ગુજરાતી પર અમે આપને બતાવી રહ્યા છે અને સતત સવારના 7:30 થી વગર બ્રેક પર અમે આપને એક આંકડા બતાવ્યા છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે કાંટાની ટક્કર આ વખતે ઇન્ડિયા અને એનડીએ વચ્ચે. એક તરફ પ્રશાંતભાઈ અહીંયા ટૂંકમાં એ પણ પ્રતિક્રિયા, ભલે અહીંયા આગળ એનડીએ જીતે છે પરંતુ કદાચ આ પહેલા પણ ચર્ચા થઈ કે એક મનોબળ ઉપર અસર થઈ જશે કે આંકડા ખૂબ જ ઓછા છે અને ઇન્ડિયા ભલે હારે છે પણ એ મનોબળ અસર થશે કે આંકડા ખૂબ જ વધારે છે. જેમ હું પહેલા કહેતો હતો કે કદાચ ગુજરાતમાં કોંગ્રેસ એક સીટ જીતે ને તે ભાજપ હાર્યું કહેવાય, કોંગ્રેસ જીત્યું ના કહેવાય, બરાબર. એમ ઓવરઓલ જે 350 કે જે એમની ભાજપની જે મજબૂતાઈ છે અને મોદી સાહેબના વિઝનને લઈને ભાજપે જે આખા દેશમાં પ્રચાર કર્યો છે એનડીએ માટે, અને એમાં આ જે સીટ આવે એટલે પરફોર્મન્સ એમનું નબળું કહેવાય. હવે આ પરફોર્મન્સ આપણે બધી રીતે જોવું પડે 360 ડિગ્રી ચારે દિશાએ કે આમાં એનડીએના ઘટક પક્ષોની ટોટલ સીટો પહેલા તો કેટલી આવે, કારણ કે ભાજપ અત્યારે 250 થી નીચે છે. હવે 250 થી નીચે આવશે તો શું ભારતીય જનતા પાર્ટી, RSS આ બધા ભેગા થઈને જે નરેન્દ્ર મોદી ઉપર એકલા હાથે જે મૂકેલો વિશ્વાસ છે એ આ જ વિશ્વાસ આગળ કેટલો વધારે છે. બીજું આ ઘટક પક્ષો છે, વાજપેયીની સરકાર એક વોટથી જ પડી હતી, ઘટક પક્ષો જોડે જ હતા. એમ આ 303 એટલે 273 માં 30 જ સીટો વધારે કહેવાય. અને 30 સીટમાં નીતિશ કુમાર કે બીજેડી જેવા કે શિવસેનાનું જે તૂટેલું ગ્રુપ છે એ બધું કન્ટિન્યુ કરશે 5 વર્ષ આમની સાથે, કારણ કે અલ્ટિમેટલી આપણે શું હોય છે મજબૂતાઈ હોય તો સરકાર 5 વર્ષ. નીતિશ કુમારની વાત કરી, હાથમાં તો કમળ પકડીને પ્રચાર કરતા હતા. પ્રચારની વાત અલગ હતી, કારણ કે એ વખત એમને બીક હતી 400 પાર લઈ આવશે આ લોકો. અચ્છા, એમનો પણ વિશ્વાસ હતો. હા, પણ આની સાથે બીજો એક સવાલ, તમે ઘટક પક્ષોની વાત કરી છે ત્યારે યાદ આવે છે અરવિંદ કેજરીવાલનું એ સ્ટેટમેન્ટ, આપને પણ બહુ સારી રીતે યાદ હશે કે ભાઈ આ ચૂંટણી અમિત શાહ માટે લડાઈ રહી છે. તેમણે આ પ્રકારનું જે સ્ટેટમેન્ટ આપ્યું હતું એ કેમ આપ્યું હતું? લોકોને ગુમરાહ કરવા માટે આપ્યું હતું આ પ્રકારનું? એટલે એક આમાં શું છે, મોદી શાહની જોડી જેમ આપણે વાજપેયી અને અડવાણીજીની જોડી ગણાતી હતી કે વાજપેયી પછીના ઉત્તરાધિકારી અડવાણીજી જ હોઈ શકે, એમ અત્યારે આખા દેશમાં એક એવો માહોલ કે ભાઈ કારણ કે મોદી સાહેબના પછી કંઈ બી ડિસિઝનથી લઈને બધામાં આગળ રાજનાથસિંહ કે નીતિન ગડકરી તો છે નહીં, જે છે અમિત શાહનો ચહેરો વધારે પડતો આગળ, એટલે એક ઉત્તરાધિકારી તરીકે આમ પ્રસ્થાપિત થતા હોય એવું એક માહોલ દેખાય છે. એટલા માટે એમણે કીધું હતું કે 75 વર્ષની બી વાત એમણે દોરાઈ હતી કે 75 થશે પછી શું એ રિઝાઇન કરશે તો અમિત શાહ બનશે, તો શું તમે અમિત શાહ માટે આ એંગલથી એમણે વાત કરી હતી. પણ બીજેપી આખો ખેલ અલગ છે. મેં કીધું હજી બી તમે જુઓ
કદાચ બીજેપી 273 એકલા હાથે ક્રોસ ના કરે તો સાંજ પડે વાતાવરણ આખું અલગ હોઈ શકે ચેન્જ થઈ શકે, બિલકુલ, ચેન્જ થઈ બિલકુલ. શકે. આ સ્ટેટમેન્ટ વિશે શું કહેશો? હા, આ વિષય રાજકીય વિશ્લેષક તરીકે પ્રશાંતભાઈ ખૂબ સરસ રીતે મૂકી બધાને મજા લાવી શકે છે, પણ આ મજાનો વિષય નથી. બહુ સ્પષ્ટ કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી આવશે ના, ના, બહુમતી અને હોઈ શકે, હું ના પાડતો એટલે જ કહું છું સરકાર સ્પષ્ટ બહુમતી હોય, PM મોદી હોઈ શકે છે એમ સ્પષ્ટ બહુમતી આ છેલ્લા કેટલા દિવસની ચર્ચા છે. 272 સીટો આવે એટલે ક્લિયર થઈ ગયું. પણ એનડીએ સરકાર એનડીએ બને છે પણ પીએમ મોદી સાહેબ હશે અરે કે પણ મારું હું એવું કહું છું કે બનવું છે. 272 આવે એટલે ચર્ચા ચાલી રહી છે, એક લાગે એની વાત કરે છે. પછી સાથી પક્ષોનો સહયોગ લેવાનો છે. પણ તમે જે કહો છો એવું કદાચ નહીં બને, એ થોડી વહેલી વાત છે. ઓકે. ભારતીય જનતા પાર્ટી 395 કે 400 ની સુધી પહોંચશે આવો મારો આશાવાદ છે. એનડીએ હા. મારો આશાવાદ છે અને આ પરિણામો જ્યારે પૂર્ણ થશે ત્યારે ચિત્ર આપ જોઈ શકશો. ઠીક ઠીક છે, છે, આપને સૌરાષ્ટ્રથી અપડેટ મળી રહી છે. અંકિત પણ અમારી સાથે જોડાઈ ગયા છે. અંકિત સાથે સીધી વાત કરીશું. અંકિત, જે રીતનો માહોલ હતો, જે રીતનું કવરેજ અત્યાર સુધી કરવામાં આવ્યું છે, સૌરાષ્ટ્રની અંદર આખો માહોલ હવે મતદાનની સાથે અલગ જોવા મળી રહ્યો છે, મતગણતરી સાથે. ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા મત વિસ્તારની વાત કરીએ તો જે પ્રમાણે પરિણામો સામે આવી રહ્યા છે અને 7મો રાઉન્ડ છે તે હાલ અત્યારે શરૂ થઈ ચૂક્યો છે, પરંતુ અત્યાર સુધી 6 રાઉન્ડની મતગણતરી પૂરી થઈ ચૂકી છે, 7મો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. એક પણ રાઉન્ડની અંદર પરેશ ધાનાણી છે તે આગળ જોવા નથી મળ્યા. ક્ષત્રિય જે સમાજની જે વિરોધ હતો, ખાસ કરીને એપીસેન્ટર રાજકોટ રહ્યું હતું, પરંતુ તેની કોઈ વિરોધની અસર રાજકોટ ઉપર જોવા નથી મળી રહી અને 1,86,000થી પણ વધુ મતોથી છે તે પરસોત્તમ રૂપાલા છે તે આગળ જોવા મળી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે તે આપણી સાથે છે, રાજુભાઈ ધ્રુવ સાથે વાતચીત કરીશું. રાજુભાઈ, શું કહેશો, ક્ષત્રિય સમાજના વિરોધની કોઈ પણ અસર રાજકોટ સીટ ઉપર હાલ પરિણામમાં જોવા નથી મળી રહી? માનું છું કે દેશની પ્રજા, ગુજરાતની પ્રજા, સૌરાષ્ટ્રની પ્રજા, રાજકોટની પ્રજા નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનતા જોવા માંગતી હતી. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનાવવાની હેટ્રિક નોંધાવે એવું સૌરાષ્ટ્રની પ્રજા, રાજકોટની પ્રજા ઈચ્છતી હતી. દેશની એકતા, અખંડિતતાની વાત હોય, પ્રમાણિક પારદર્શી શાસનની વાત હોય, ત્યારે પ્રજાએ નરેન્દ્રભાઈ મોદીને પસંદ કર્યા છે. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને એટલા માટે ભારતીય જનતા પક્ષના સૌરાષ્ટ્રના તમામ સંસદ સભ્યો, લોકસભાના ઉમેદવારો જંગી બહુમતી સાથે આજે આગળ વધી રહ્યા છે. ત્યારે હું માનું છું સમાજના તમામ વર્ગોએ દેશની એકતા, અખંડિતતાને મત આપ્યો છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મત આપ્યો છે. ત્યારે હું આજે સ્પષ્ટપણે કહીશ કે સમાજના તમામ વર્ગો વિકાસની સાથે રહ્યા છે, નરેન્દ્રભાઈ મોદીની સાથે રહ્યા છે. વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદી હોય, ગુજરાતમાં મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલજી હોય, આ સૌએ જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંદેશો લઈ અમે કાર્યકર્તાઓની સાથે ઘર ઘર સુધી અમે પહોંચ્યા, વડાપ્રધાનનો સંદેશો પહોંચાડ્યો, લોકોએ વડાપ્રધાનનો સંદેશો સ્વીકાર્યો અને જંગી માત્રામાં હીટવેવની આગાહી હતી, છતાં પણ આવી ગરમીમાં પ્રજાએ મતદાન કર્યું અને એ મતદાન સંપૂર્ણપણે ભારતીય જનતા પક્ષની તરફેણમાં હતું. એ મતપેટી દેખાડી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છની 8 સીટ પરની વાત કરીએ તો સતત છે તે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની લીડમાં વધારો થઈ રહ્યો છે. આ વિશે આપનું શું કહેવું છે? અમે અગાઉ પણ કહ્યું હતું કે અમારા અધ્યક્ષશ્રીએ પણ જાહેરાત કરી હતી કે 5 લાખ કરતાં વધુ લીડ. અમને ભરોસો હતો, અમને ભરોસો પ્રજા પર હતો, પ્રજાને ભરોસો નરેન્દ્રભાઈ મોદી ઉપર હતો, નરેન્દ્રભાઈ મોદીને ભરોસો સૌરાષ્ટ્રની પ્રજા ઉપર, રાજકોટની પ્રજા પર હતો અને પરસ્પર આ ભરોસાની વાત ભારતીય જનતા પક્ષને વિજય બનવા તરફ દોરી જઈ રહી છે. ત્યારે હું માનું છું આજના જે પરિણામો છે એ નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા, નરેન્દ્રભાઈએ જે પ્રમાણિકતા, પારદર્શિતા સાથે સુશાસન આપ્યું છે, આ એનો વિજય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર એક મોટા સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે. ગાંધીનગરમાં અમિત શાહની લીડ 3,50,000થી વધુ થઈ ગઈ હોવાની જાણકારી છે. અમિત શાહ 3.5 લાખની લીડથી આગળ ચાલી રહ્યા હોવાની જાણકારી છે. ગાંધીનગરનો મુકાબલો જે પહેલેથી ચર્ચા કરી રહ્યા હતા તે પ્રમાણે એક તરફી થઈ ગયો છે. આગળ ચાલી રહ્યા છે તો મોટા આ સમાચાર છે અને સૌથી મોટી વાત એ છે ગાંધીનગર લોકસભા બેઠક સૌથી મહત્વની આ બેઠક છે અને હિસ્ટોરિકલ આ બેઠક પણ કહેવામાં આવે છે બીજેપી માટે, એટલા માટે કારણ કે પોરબંદરથી મનસુખ માંડવિયા પણ 1 લાખ મતથી આગળ ચાલી રહ્યા છે. કેન્દ્રમાં મંત્રી અને ત્યારબાદ તેઓ ગ્રાઉન્ડમાં ઉતર્યા અને ગ્રાઉન્ડમાં જનાદેશ લેવા માટે તેઓ ઉતર્યા હતા. એટલે ઇન્ટરેસ્ટિંગ આ વખતે વાત એ પણ રહી
કે એવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા જેઓ કદાચ પહેલા ચૂંટણી લડ્યા પણ ન હતા. આખા દેશની આપણે વાત કરી રહ્યા છીએ. એવા ચહેરાઓ જે મોટી જવાબદારી દેશમાં નિભાવી અને ત્યારબાદ તો પંચમહાલથી રાજપાલસિંહ જાદવ 2 લાખ મતથી આગળ ચાલી રહ્યા છે. આ એવો વિસ્તાર પંચમહાલમાં ગ્રામ્ય વિસ્તાર છે, ટ્રાઇબલ વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે, ખેડૂતો ત્યાં મોટી સંખ્યામાં છે અને આ એવા વિસ્તારમાંથી પંચમહાલ રાજપાલસિંહ જાદવ જ્યારે આ નામ પણ આવ્યું ત્યારે લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. તો તેઓ પણ 2 લાખથી વધુ મતથી આગળ ચાલી રહ્યા છે. તો આ સાથે હિતેન્દ્રભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે બીજેપી તરફથી, જે 5 લાખ લીડની વાત કરતા હતા. પરંતુ મોટી વાત અહીંયા અમિત શાહની આ બેઠક, ગાંધીનગરની આ બેઠક બીજેપી માટે મહત્વની બેઠક અને 4 લાખ મને લાગે છે હમણાં થોડા સમયમાં ક્રોસ પણ થઈ જશે. સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણેના રુઝાન છે અને 2-1 કલાકમાં જે આપણને પરિણામો પણ મળવાના છે, મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારા પ્રદર્શનથી એનડીએની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. આ પરિણામો સંજયબેન એ પ્રમાણે અલગથી આવે છે કે સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીની હાજરી આઝાદીના ઇતિહાસમાં પહેલીવાર એવી ઘટના બનવાની છે કે પૂરા ભારતમાં ભારતીય જનતા પાર્ટી પોતાની હાજરી નોંધાવે છે, પોતાનો વોટ શેર વધારે છે અને બેલેન્સલી આખા ભારતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય એવી સ્થિતિ બની રહી છે. સાથે સાથે પરિણામો જે પ્રમાણે અત્યારે આવી રહ્યા છે, 4થો કે 5મો રાઉન્ડ, 6ઠ્ઠો રાઉન્ડ ચાલતો છે, પણ 14 રાઉન્ડના અંતે પરિણામો આપણે ભારતીય જનતા પાર્ટીની જનતાની અપેક્ષા પ્રમાણે પરિણામો પણ દેખાઈ રહ્યા છે. જનતાનો જે નરેન્દ્રભાઈ પરનો ભરોસો છે, ભારતીય જનતા પાર્ટીએ પાછલા 55 વર્ષની સરખામણીએ આ 10 વર્ષમાં જે પરફોર્મન્સ આપ્યું છે, જે પ્રમાણે પાર્ટીએ કામો કર્યા છે, લોકોની અપેક્ષામાં ખરા ઉતરવાનો પ્રયાસ કર્યો છે, મને લાગે છે કે પરિણામોમાં પણ એ રિફ્લેક્ટ થવાનું છે. ક્યાંક ને ક્યાંક નાનો મોટો ઉલટફેર આપણે જોઈ રહ્યા છે, પણ પરિણામને અંતે અમારો જે આંકડો છે, અમારી જે અપેક્ષા છે, જનતાના જે આશીર્વાદથી જનતાની પણ જે અપેક્ષા છે એ પ્રમાણે પરિણામો આવશે. મોટી વાત એ પણ છે પંડ્યા સાહેબ, અહીંયા આગળ હવે આ તમામ જે વાતો થઈ રહી છે, કયા કારણો જોઈ રહ્યા છો કે આટલો મોટો જે ફરક? કેમ કે અત્યાર સુધી આપણે વિચારીને બેઠા હતા કે એક વન સાઇડેડ કદાચ ક્લિયર થઈ ગયું હશે સરકારને લઈને, અને તેનો આઈડિયા છે કે શેર બજાર પણ આપ જો 2900 પોઈન્ટનો કડાકો શેર બજારમાં પણ આવી ગયો છે. એ લોકોએ પણ આપણી જેમ જ વિચાર્યું હશે કે એક તરફું કદાચ થઈ ગયું હશે 11-11:30 સુધીમાં. આ ન થવાનું કારણ અથવા આવું થવાનું કારણ શું? એ આ પહેલેથી આપણે માની લીધું હતું, મોટા ભાગે પ્રચાર જ એ પ્રકારનો હતો અને નેરેટિવ્સ પણ એટલા જ હતા. એની વચ્ચે લોકોને એમ જ હતું કે માત્ર અને માત્ર ભાજપ આવશે, એનડીએ આવશે. હવે એક રીતે આ એક દ્રઢ વિશ્વાસ હતો, પણ બીજી બાજુ મેચ્યોર લોકશાહીનો મતદાર છે, એને પણ સાવ કોઈ એક જ સાગમટું બધું કોઈને આપી દેવું એવું ક્યારેય નથી. જવાહરલાલ નહેરુના સમયમાં પણ નહોતું. અને એ વખતે તો એવું કહેવાતું હતું કે કોંગ્રેસ કોઈ ઉમેદવારને બદલે ઝાડ કે વીજળીનો થાંભલો ઊભો રાખે મતદાર તો એ પણ જીતી જતા. હવે એવા સંજોગોમાં પણ પાર્ટી લોકોએ ધીરે ધીરે આ જો ભાજપ 1952થી શરૂઆત કરી, શરૂઆતમાં સર એક મિનિટ માટે રોકી રહ્યો છું. વિધાનસભાની પેટા ચૂંટણીના હાલના વલણમાં ભાજપનો દબદબો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. 5 બેઠકોની પેટા ચૂંટણીમાં હાલ ભાજપ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. ગુજરાતની આ વાત કરી રહ્યા છે. પોરબંદર, વિજાપુર, માણાવદર પેટા ચૂંટણીમાં પણ ભાજપના જે ઉમેદવારો છે તે આગળ ચાલી રહ્યા છે. તો ખંભાત અને વાઘોડિયામાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો સ્પષ્ટ થઈ ચૂક્યું છે કોંગ્રેસથી આવેલા 4 ભાજપ ઉમેદવારો હાલ આગળ ચાલી રહ્યા છે કે જેઓ ભાજપમાં જોડાયા અને ફરી એક વખત ચૂંટણીમાં મેદાનમાં આવ્યા હતા. તમારી એ જ વાતને આગળ વધારું કે આ જે વિધાનસભા પેટા ચૂંટણીઓમાં જે કોંગ્રેસના લોકો હતા એ આવ્યા છે. એટલે બાપ્ટિઝમ આપણે ત્યાં ક્રિશ્ચિયન પેલામાં કહેવાય છે કે પવિત્ર થઈ ગયા એમ માનીને ચાલ્યા. અને પણ લોકોએ ઉમેદવારને પસંદ કર્યા છે. એ કોંગ્રેસનો હતો છતાં ભાજપમાં પણ આવ્યો અને સારો ઉમેદવાર છે. ઉદાહરણ તરીકે અર્જુન મોઢવાડિયા તો માણસે કામ કર્યું છે અને એ ભાજપમાં આવીને એણે સાચી રીતે, સાચી જગ્યાએ અને સાચી પરિસ્થિતિમાં એ બદલો લાવ્યા. નહીં તો એને કંઈ લાવવાની જરૂર નહોતી. એ તો ત્યાં પોતાની રીતે સુખી હતા, પણ એને વધારે સુખી થવા માટે એટલે વધારે સુખી થવા માટે જે આવ્યા. પણ લોકોએ ભરોસો મૂક્યો ને પેલા રાજુ ધ્રુવ જે કહેતા હતા એ વાત સાચી છે કે કાર્યકર્તાને નરેન્દ્ર મોદી જ જોઈએ છે વડાપ્રધાન તરીકે. એ ભૂમિકા હજી પણ સાવ નષ્ટ નથી થઈ અને એના પરિણામો હજી મને લાગે છે હવે બપોર પછી વધારે ખબર. અને હવે રાજકોટથી પણ એ જાણકારી આવી રહી છે સંધ્યા કે રૂપાલા જે છે તે 2 લાખની વધુ લીડથી આગળ થઈ ગયા છે. એટલે કે ક્ષત્રિય ઇફેક્ટ
નીલબટ્ટા સન્નાટા થઈ ગઈ છે રાજકોટની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મોટાભાગના ગુજરાતના વિસ્તારોની અંદર કે જ્યાં આગળ કદાચ લીડ કાપી હોઈ શકે, પરંતુ રાજકોટમાં તો એક તરફી માહોલ થઈ ગયો છે. કદાચ રૂપાલા સાહેબે જે 4-5 વખત માફી માગી તે માની લીધી હોય ક્ષત્રિય સમાજે, ક્ષત્રિય સંકલન સમિતિને બાકાત કરતા તેવું લાગી રહ્યું છે અને કદાચ તેની જ અસર હોઈ શકે કે 2 લાખથી વધુ મતની લીડ અહીંયા આગળ જોવા મળી રહી છે. પૂનમ માડમ જામનગરથી 93,000 મતથી આગળ ચાલી રહ્યા છે કે જ્યાં પણ આપણે ઘણા દ્રશ્યો જોયા હતા કે ક્ષત્રિય આંદોલન થયું છે, કેટલાક લોકો ભેગા થયા છે, તે પણ અહીંયા આગળ શૂન્ય થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. તો બિલકુલ ક્ષત્રિય આંદોલનની કોઈ અસર અહીંયા વર્તાઈ નથી રહી, જેનું એક ફેક્ટર એ પણ છે કે મોટી સંખ્યામાં એટલે મતમાં પરિબળ જીત હાર નક્કી કરી શકે એટલી સંખ્યા એક ક્ષત્રિયોની આ વિસ્તારમાં નથી. એ પણ એક મોટું અહીંયા ફેક્ટર હોઈ શકે છે. 5 બેઠકની આપણે વાત કરીએ, વિધાનસભા પેટા ચૂંટણીની આપણે વાત કરી રહ્યા છે, ત્યાં પણ બીજેપી આગળ છે. પરંતુ હમણાં જ થોડા સમય પહેલા જ એક એક્સપર્ટ આપણી સાથે હતા અને તેમણે કીધું હતું કે ભલે બીજેપી અહીંયા જીતી હોય પણ હું તો એમ કહીશ કે કોંગ્રેસ જીતે છે, કારણ કે જે જીતી રહ્યા છે એ કોંગ્રેસમાંથી ગયેલા છે અને એ લોકો જીતી રહ્યા છે, એટલે એ ચહેરા જીતી રહ્યા છે. માટે એમણે એવું એ કમેન્ટ પણ આપી હતી. ગુજરાત વિધાનસભાની આ પેટા ચૂંટણી કોંગ્રેસે એ જ સંતોષ માનવો પડે હવે. કયો સંતોષ? કે ભાજપમાં ગયેલા અમારા જ છે, અમારા જ છે, બરાબર. અને એ જ સંતોષ માનો. પણ સિમ્બોલ તો બીજેપી નું છે ને, સવાલ એ છે. ચૂંટણી પહેલા આપણને એમ થાય જે રીતે ભાજપ આક્ષેપ લગાવે આ ભ્રષ્ટાચારી છે, આવા છે, તેવા છે, એટલે ચૂંટણી પછી આ બધા જેલમાં હશે, પણ ઓરિજિનલી ચૂંટણી પછી બધા ભાજપમાં હોય છે કોંગ્રેસીઓ. એ છેલ્લા કેટલાય ટાઈમથી આપણે જોતા આવ્યા છે. સી ઓવરઓલ કેવું છે કે બાય ઇલેક્શન હોય ને હંમેશા, અને અત્યારે ગુજરાતની પરિસ્થિતિ 156 બીજેપીના ધારાસભ્યો છે, 5 અપક્ષ બી લગભગ બીજેપીના જ છે. તો અને આવી પરિસ્થિતિમાં પ્રજા પણ આ બધું વિચારતી હોય કે આ 5ને જીતાડવાથી સરકારનો પલટો નથી થવાનો. આના આ જ લોકો છે, અમે જ ચૂંટીને મોકલ્યા છે, તો સરકારમાં બેસશે તો કદાચ વધારે સારા કામ કરી શકશે. આ બધા ફેક્ટરથી પણ ભલે કોંગ્રેસમાંથી આવેલા હોય પણ ભાજપના લેવલ પર જીતી જાય. એનડીએના 400 પારના દાવાનો ફિયાસ્કો સૌથી મોટો સવાલ આ છે. પ્રથમ 2 કલાકમાં જ મોટી ઉથલ પાથલ થઈ ગઈ છે. હવે આમ તો 3 કલાકનો સમય થઈ ગયો, 11 વાગી ચૂક્યા છે અને પહેલી 3 કલાકની અંદર 400 પાર ન થયું, માર્કેટને ઊંધા માથે પછાડ્યું અને કેટલાક લોકોના જે વહેમ હતા કદાચ એ પણ અહીંયાથી જતા જોવા મળી રહ્યા છે. યુપીમાં ઇન્ડિયા ગઠબંધનને જાતિગત સમીકરણોનો ફાયદો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારની યોજનાનો ફાયદો કદાચ ન મળ્યો કેન્દ્ર સરકારને, જે રીતે હાલમાં આંકડા આવી રહ્યા છે. હજી પરિણામ નથી પરંતુ વલણ છે અને તેમાં જો આટલા મોટા ઉલટફેર થતા હોય તો ચિંતાની વાત ચોક્કસથી છે, કારણ કે હવે ટેલી આપ જોશો તો 300 ની અંદર એનડીએ આવી ગયું છે, ભાજપ 240 ની અંદર આવી ગયું છે અને ઇન્ડિયા ગઠબંધન 200 ની ઉપર 228 પર જતું રહ્યું છે. જે ગઠબંધનને અલગ અલગ નામથી બોલાવવામાં કદાચ આવ્યા હતા એ સેન્ટિમેન્ટ અસર ના કર્યા અને એ ગઠબંધન હવે કદાચ વિપક્ષની હાર હોવા છતાં જીત જે રત્નાબેને કીધી તે આગળ જોવા મળી હતી. ક્વિક રિએક્શન રત્નાબેન અહીંયા આગળ. કદાચ ગુજરાતમાં તમારા માટે સારા પરિણામ નથી પણ દેશમાંથી કદાચ આવે. 100% સારા પરિણામ છે અને આ જનતાની જીત છે, ઇન્ડિયાની જીત છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે જે રીતે ખડે પગે રહીને એ લોકો ચૂંટણી પ્રચાર કર્યું છે. એક મિનિટ માટે રોકી રહ્યો છું. જામનગરથી પણ સમાચાર, 93,000 મતની લીડ પૂનમબેન માડમની જામનગરમાં 1 લાખની નજીક છે. જામનગરમાં પણ ક્ષત્રિય આંદોલનની અસર જોવા નથી મળી. ક્ષત્રિય આંદોલનની અસર રાજકોટ બાદ જામનગરમાં હશે તેવી વાતો થઈ હતી, પરંતુ 1 લાખ મતની લીડ. સવારમાં થોડું એક્શન હતું કે જ્યાં આગળ થોડા પૂનમબેન આગળ પાછળ ચાલી રહ્યા હતા, પરંતુ એક તરફી હવે જોવા મળી રહ્યું છે. 1 લાખની લીડ. વાત પૂરી કરશો. गिरते वही है जो मैदान जंग में लड़ते हैं. હું આ વાત કરું છું. અમે લોકો બહુ જ ઉત્સાહથી લડ્યા છીએ, બહુ જોશથી લડ્યા છીએ અને નરેન્દ્ર મોદી સાહેબની ગેરંટીઓની સામે લડી રહ્યા છીએ. એટલે અમે લોકોએ જે પ્રતિસાદ આપ્યો છે, જનતા અમારી સાથે જે રહી છે એ બતાવી આવે છે કે જનતાએ ખરેખર તો એનડીએને અને ભારતીય જનતા પાર્ટીને નકારી કાઢી છે. ભલે જીતી રહ્યા છે પણ એ લોકો જીત્યા નથી, એ લોકોની જીતમાં હાર છે ને અમારી હારમાં જીત થવાની છે. ઠીક છે. અને આ જ રસ્તાકસી અહીંયા બનાસકાંઠામાં પણ જોવા મળી રહી છે. રેખાબેન 8,000 મતથી અત્યારે આગળ ચાલી રહ્યા છે. સવારે ગેનીબેન આગળ ચાલી રહ્યા હતા, એટલે આ પણ સતત 8,000 મત. જેવી રીતે આપ પણ કહી રહ્યા હતા કે આ મત એ મત ન કહેવાય, જીત હાર નક્કી પણ ન કરી શકે. કદાચ નેક્સ્ટ રાઉન્ડમાં એ પાછળ પણ થઈ જાય અને ગેનીબેન આગળ પણ થઈ જાય. અર્જુન મોઢવાડિયા 50,000 મતથી આગળ. આ પણ એવું મોટું માર્જિન નથી. દાદરાનગર હવેલીમાં કલાબેન પણ કંઈક ઉલટફેર અહીંયા સર્જી શકે છે. શેર બજારમાં 3800 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે. જે ગઈકાલે ઇન્વેસ્ટર્સ જે હતા હરખાઈ ગયા હતા, આજે ઊંધા માથે પછડાયું છે શેર માર્કેટ અને જેનું રિફ્લેક્શન એટલે કે આજે આંકડા આવી રહ્યા છે, આજે પરિણામનો દિવસ છે ને જે રુઝાન આવી રહ્યા છે ને જેમાં
ઇન્ડિયા ગઠબંધનના પોઈન્ટ્સ જે રીતે આગળ વધી રહ્યા છે એની જ આ અસર અહીંયા માર્કેટમાં પણ જોવા મળી રહી છે. નિફ્ટીમાં 1150 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે. મજબૂત ટક્કરના કારણે બજાર પણ અત્યારે કક્કડ ભૂસા મજબૂત ટક્કર માનો છો જે આંકડા છે એમાં તો જો સંજયબેન, આમાં ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણેનો અત્યારે આપની ટેલીમાં જે ફિગર બતાવવામાં આવે છે, મને લાગે છે કે આટલું સારું પરફોર્મન્સ સતત ત્રીજી વારની સરકારમાં પ્રો ઇન્કમ્બન્સી સરકાર તરીકે મને લાગે છે કે ભારતની રાજધાની રાજકીય ઇતિહાસમાં પહેલી વાર હશે. અને 1984 પછી સ્વતંત્ર સરકાર 14માં બની પછી સતત ત્રીજી વાર આ સરકાર બને. આજે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર એકલા હાથે બનવા જઈ રહી છે. એનડીએ એના કરતાં વધારે સારું પરફોર્મન્સ કરવા જઈ રહી છે. એકાદ કલાકનો સમય આપો મને. અને તેમ છતાં તમે હરખાવ છો કે અમે જીતીએ છીએ. ઊંધા માથે પટકાયા પછી જે હજુ સદી મારવા માટે પણ સક્ષમ નથી થયા. અને રત્નાબેન એટલા બધા આનંદમાં છે, મને લાગે છે કે આ આંકડા તો જુઓ તમે એકવાર 353 1980માં અને એકવાર 371. તો આ પછી ભારતીય જનતા પાર્ટી સતત આટલા મોટા માર્જિનથી ત્રીજી વાર સરકાર બનાવવા જઈ રહી છે. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. અચ્છા, અને ઠીક છે, ઠીક છે. એ રાજકોટથી એક અપડેટ આવી રહ્યું છે અને જે રાજકોટમાં ક્ષત્રિય આંદોલનની અસર ન જોવા મળી. આખું ઇલેક્શન ગુજરાતમાં ફક્ત એક જ મુદ્દો ચર્ચાયો હતો અને એ છે ક્ષત્રિયોનો. કરણસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે, સંકલન સમિતિના આગેવાન છે કરણસિંહજી. રાજકોટમાં રૂપાલા જીતી રહ્યા છે, લીડ પણ મોટી છે. ક્ષત્રિય આંદોલનની અસર જોવા ન મળી એવું કહી શકાય? ના કહી શકાય. એટલા માટે કે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હતી કે અમે બધી સીટો 5 લાખ ઉપરથી જીતશું. અત્યારે તમે ટ્રેન્ડ જોઈ રહ્યા છો કે 2-3 સીટ સિવાય બધી જગ્યાએ એ લોકો 20